નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આજે આપણે માહિતી મેળવીશું પાક ઉત્પાદનમાં જમીન વ્યવસ્થાપનના મહત્વ વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન પૂરું પાડવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર તુષાર પટેલ, કે જેઓ સસ્ય વિજ્ઞાન વિભાગ, કોલેજ ઓફ એગ્રીકલ્ચર, ભરૂચ ખાતે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી અને માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ, સૌપ્રથમ તો અમારા સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાહેબ, સૌથી પહેલો તો સવાલ એ થાય કે આ જમીન વ્યવસ્થાપનનું વિજ્ઞાન એ શું છે, એના વિશે માહિતી આપશો? ખૂબ સરસ બેન. જેમ આપણે જાણીએ છીએ કે પૃથ્વીનું પાતળું પડ કે જ્યાં વૃક્ષ અથવા છોડ પોતાનો મૂળનો ફેલાવો કરે છે, ત્યાંથી પોષણ મેળવે છે, આધાર મેળવે છે, જેને આપણે જમીન કહીએ છીએ. આ જમીનનું જે પાતળું પડ છે એની અંદર ઘણા બધા ઘટકો રહેલા છે. એ ઘટકોની એની અંદર મુખ્યત્વે ખનિજ છે, એની અંદર સેન્દ્રિય પદાર્થ છે, એની અંદર રહેલા ભેજનું પ્રમાણ છે, એની અંદર રહેલી હવાની અવરજવરનું પ્રમાણ છે. આ પ્રત્યેક બાબતનો અભ્યાસ એટલે કે જમીન વ્યવસ્થાપનનો અભ્યાસ. આમ જમીન વ્યવસ્થાપનનું વિજ્ઞાન એટલે જમીનના બંધારણ, રચના અને એના અભ્યાસ સાથે સુસંગતતા ધરાવે છે. સાહેબ, તો એવો સવાલ થાય કે જે ખેતી જે છે કે સફળ ખેતી એનો મુખ્ય આધાર જમીન વ્યવસ્થાપન છે, એવું કેમ કહેવામાં આવે? અચ્છા, સફળ ખેતીની જો આપણે વાત કરીએ ને બેન, તો જમીનના જે મુખ્ય 3 ગુણધર્મો છે, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને જૈવિક ગુણધર્મો, એના સારા જ્ઞાન ઉપર ફક્ત આધાર નથી રાખતું, પણ સાથે સાથે એની જાળવણી, એની કેળવણી, એની પણ વ્યવહારુ જ્ઞાન જો માણસ પાસે હોય તો જ વ્યક્તિ સફળ ખેતી કરી શકે છે. કયા વિસ્તારની જમીનમાં, કઈ આબોહવામાં કયા પ્રકારનું વ્યવસ્થાપન કરવું અને કયા પ્રકારનો પાક કરવો, આની જો સુસંગતતા માણસ સમજી શકે ને તો ચોક્કસ સફળ ખેતી કરી શકાય છે. સાહેબ, જમીનના સારા વ્યવસ્થાપન માટેના કયા કયા સિદ્ધાંતો છે? જમીનના વ્યવસ્થાપનની જો બેન વાત કરીએ આપણે તો મુખ્યત્વે 4 સિદ્ધાંતો હોય છે. પહેલા, યોગ્ય જમીન માટે યોગ્ય પાકની પસંદગી કરવી અથવા તો પાકને અનુરૂપ યોગ્ય જમીનની પસંદગી કરવી. બીજું, જ્યારે પાક પસંદ થઈ જાય તો જે તે વિસ્તાર માટે એ રીતનું સંચાલન અને વ્યવસ્થાપન કરવું કે જેથી કરીને પાક સફળતાપૂર્વક ઉગી શકે, તેની અનુકૂળ પરિસ્થિતિ અથવા સંજોગો આપણે નિર્માણ કરી શકીએ. ત્રીજી વસ્તુ છે કે પાક ઉત્પાદન માટે જમીનની કાર્યક્ષમતાની અંદર વધારો થાય એ રીતનું વ્યવસ્થાપન કરવું જોઈએ. અને ચોથું, જે આર્થિક અને મહત્વનું પાસું, હંમેશા લાભદાયી થાય એ રીતની પાક પદ્ધતિ આપણે અપનાવી જોઈએ. જો આ 4 સિદ્ધાંતોની જો આપણે જાળવણી કરીએ ને તો ચોક્કસ આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. સાહેબ, સિદ્ધાંતોની વાત કરીએ તો આપણે જમીન અને પાક પસંદગીના સિદ્ધાંતો છે તે ઉત્પાદનમાં કેવી રીતે અગત્યનો ભાગ ભજવે છે, એના વિશે માહિતી આપશો? ખૂબ સરસ બેન. આ ખૂબ જ અગત્યનું પાસું છે. માણસ પાસે પાક કઈ રીતે ઉત્પાદન લે છે એની સંપૂર્ણ માહિતી હોય છે, પરંતુ પાક, આબોહવા અને જમીન આ વચ્ચેનો જે સંબંધ છે ને એ સંબંધને સમજવો ખૂબ જ અગત્યનો બની રહે છે. કયા વિસ્તારની અંદર, કઈ આબોહવામાં અને કયા પ્રકારની જમીનની અંદર કયા પ્રકારનો પાક ઉગાડવો ને એનું માણસ પાસે જ્ઞાન હોવું આવશ્યક છે. જેવું કે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર અમુક પ્રકારના પાકો થાય છે કારણ કે એની આબોહવા તથા જમીન આ બંનેની અંદર ભિન્નતા જોવા મળે છે. સાથે સાથે મિત્રો, ત્યાંની જે વ્યવસ્થાપનની પદ્ધતિ છે ને એ પદ્ધતિની અંદર પણ ભિન્નતા જોવા મળે છે. વધુ પડતા સારા વ્યવસ્થાપનની જમીનની આવશ્યકતા હોય ત્યાં સારા વ્યવસ્થાપન કરવી પડે, અને જ્યાં સામાન્ય વ્યવસ્થાપન થકી પણ આપણને સારું ઉત્પાદન મળતું હોય તો એ વ્યવસ્થાપન દ્વારા આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. આમ જમીન વ્યવસ્થાપન અને જમીનની પસંદગી સાથે સાથે પાકની પસંદગી એ ખૂબ જ સંબંધ ધરાવતી બાબત છે, જેથી આપણે એનો સંબંધ સમજવો ખૂબ જ અગત્યનો બને છે. અને આ સંબંધને જો આપણે વૈજ્ઞાનિક ઢબે સમજી શકીએ ને તો ચોક્કસ આપણે પાકનું ઉત્પાદન વધારી પણ શકીએ છીએ અને લાભદાયી પાક ઉત્પાદન મેળવી શકીએ છીએ. જી, ચોક્કસથી. સાહેબ, બીજો સવાલ એ થાય, આપણે જમીન વ્યવસ્થાપનની વાત કરી રહ્યા છે તો આ જમીન વ્યવસ્થાપન અને જમીનની રચના એ બંને વચ્ચે કોઈ સીધો સંબંધ ખરો? હા, ચોક્કસ બેન. જમીનની રચના એ કુદરતી રીતે મળેલો આપણને આશીર્વાદ છે. એની અંદર બહુ ઝાઝો ફેરફાર આપણે કરી શકતા નથી, પણ સામાન્ય રીતે ખેડૂતના દ્રષ્ટિકોણથી જો આપણે બોલવું હોય તો એવું કહી શકાય કે જમીન રચના એટલે ફળદ્રુપતાની ચાવી. જેટલી જમીનની રચના સારી, જેનું બંધારણ સારું, એટલી જ જમીન ફળદ્રુપ, એ રીતે આપણે વૈજ્ઞાનિક રીતે માનતા રહેલા છે. સામાન્ય રીતે જમીનનું જે વ્યવસ્થાપન કરવામાં આવે છે ને એનો મુખ્ય હેતુ સીધી અટા અથવા આડકતરી રીતે ફક્ત એક જ છે કે જમીનનું બંધારણ જળવાઈ રહે અને સાથે સાથે એની ઉત્તરોત્તર ફળદ્રુપતામાં વધારો થાય.
આપણે સમજવા માટે એવું ઉદાહરણ લઈ શકાય કે જ્યાં નિતાળ શક્તિ વધારે છે એની નિતાળ શક્તિની મર્યાદા માટે એ રીતનું વ્યવસ્થાપન આપણે આયોજન કરવું પડે, અને જ્યાં નિતાળ શક્તિ ઓછી છે ત્યાં ઊંડી ખેડ દ્વારા આપણે નિતાળ શક્તિ વધારવાનો પ્રયત્ન કરવો પડે. આમ જમીનની રચના અને જમીનનું વ્યવસ્થાપન માટે ચોક્કસ સંબંધ છે. એ સંબંધને સમજીને યોગ્ય પાક પદ્ધતિ અને વ્યવસ્થાપન આપણે ઊભું કરવું પડે, તો જ આપણે સારી ખેતી કરી શકીએ છીએ. સાહેબ, ખૂબ જ સરસ માહિતી આપી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ સ્વાગત છે આપનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજે આપણે માહિતી મેળવી રહ્યા છે પાક ઉત્પાદનમાં જમીન વ્યવસ્થાપનના મહત્વ વિશે. માહિતી આપી રહ્યા છે આપણને ડૉક્ટર તુષાર સાહેબ. તુષાર સાહેબ, આપણે જમીન વ્યવસ્થાપનની વાત કરી રહ્યા છે, તો એમાં ખેડ જે છે એ શું મહત્વનો ભાગ ભજવે છે? જમીન વ્યવસ્થાપનની અંદર ખેડ એ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે ખેડના આપણે હેતુઓ જોઈએ તો પ્રથમ હેતુ તો જમીનની પૂર્વ તૈયારી, જેથી કરીને જમીનની અંદર પાકનું વાવેતર સરળતાથી કરી શકાય. સાથે સાથે જમીન ઘણી વખત કઠણ હોય તો જમીનને ભરભરી કરવા માટે, પોચી કરવા માટે પણ પ્રાથમિક ખેડ આપણે કરતા હોઈએ છીએ. એના પછી ઘણી વખત ખાતરને આપવા માટે પણ જમીન વ્યવસ્થાપન કરવામાં આવતી હોય છે. ઘણી વખત આપણને ખેતરમાં જોવા મળે કે ઘણા ઉપદ્રવી નીંદણો અને બિન ઉપયોગી વનસ્પતિઓ પણ ત્યાં જોવા મળતી હોય છે, તો તેને દૂર કરવા માટે પણ જમીન વ્યવસ્થાપન કરવામાં આવતું હોય છે. પાછલા પાકના અવશેષો છે અથવા જે તે પરિસ્થિતિની અંદર આપણને જોવા મળતા કેટલાક અવશેષોને નાશ કરવા માટે જમીન વ્યવસ્થાપન કરવામાં આવતું હોય છે. ઘણી વખત પાકની અંદર રહેલા જીવાણુઓ, કીટાણુઓને નાશ કરવા માટે પણ જમીન વ્યવસ્થાપન કરવામાં આવે છે. અને અત્યારની તાત્કાલિક પરિસ્થિતિની હું વાત કરું તો જમીનનું ધોવાણ પણ ખૂબ મોટો પ્રશ્ન છે. આવા સમયે યોગ્ય વ્યવસ્થાપન થકી આપણે જમીનના ધોવાણને પણ અટકાવી શકીએ છીએ. તો સાહેબ, પાક ઉત્પાદન જે છે એમાં ખેડનું શું મહત્વ છે? ખેડના મહત્વની વાત કરીએ તો સામાન્ય રીતે ખેડૂતો દ્વારા પાકને સરળતાથી જમીનમાં રોપી શકાય ને એ માટે પ્રાથમિક ખેડ કરવામાં આવતી હોય છે. એ ખેડ થકી જમીન ભરભરી બને, પોચી બને, જમીનની અંદર અવાવરું બને, સાથે સાથે જમીનની ભેજ ધારણ કરવાની શક્તિ પણ વધે. એ રીતનો એક એનો પાછળનો શુદ્ધ હેતુ રહેલો હોય છે. જમીન જેટલી ભરભરી, પોચી, એવી જમીનની અંદર મૂળ પોતાની સરળતાથી વિકાસ કરી શકે, વધુમાં વધુ એ જમીન સાથે કોન્ટેક્ટમાં રહીને જમીનમાંથી પોષક તત્વોનો ઉપાડ કરી શકે, આવો એક એની પાછળનો શુદ્ધ હેતુ રહેલો હોય છે. સાથે સાથે જમીનની અંદર પાકના વાવેતર પછી કેટલાક પ્રશ્નો નિર્માણ થાય છે, જેવા કે નીંદણનો પ્રશ્નો. તો ઊભા ખેતરની અંદર નીંદણને દૂર કરવા માટે પણ ખેડ કરવામાં આવતી હોય છે. બીજો એક મોટો પ્રશ્ન છે બાષ્પીભવન દ્વારા જતું પાણીને રોકવા માટેનો. મિત્રો, જ્યારે ખેતરની અંદર ઊભો પાક હોય અને ઉનાળાની અંદર જ્યારે પાણીનો વ્યય વધારે થતો હોય એવા સમયે ખેડ થકી બાષ્પીભવનને આપણે રોકી શકીએ છીએ. અને આવા ઉદ્દેશ સાથે ખેડૂત મિત્રો ખેતરની અંદર ખેડનો પ્રયોગ કરતા હોય છે. સાહેબ, તમે જે રીતે ખેડ વિશે માહિતી આપી રહ્યા છો, તો ખેડના પણ ઘણા બધા પ્રકાર હોય છે, તો એના વિશે શું કહેશો? અમારા દર્શક મિત્રોને જરાક માહિતી આપશો. ખેડના પ્રકારની જો આપણે બેન વાત કરીએ તો ખેડના પ્રકાર માટે મુખ્યત્વે 3 થી 4 પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. એક તો સમય. જે પ્રાથમિક ખેડ કરવામાં આવે, જે પાકના વાવેતર પહેલા કરવામાં આવે એને પ્રાથમિક ખેડ કહેવામાં આવે છે, અને પાક ઉગ્યા પછી જે કરવામાં આવે એને પાછલી અથવા વચલી ખેડ કહેવામાં આવે છે. સાથે બીજો પ્રકાર છે એની ઊંડાઈના પ્રમાણે. એક છીછરી ખેડ, છીછરી એટલે કે ખૂબ જ ઓછી ઊંડાઈ સુધી કરવામાં આવતી હોય એને છીછરી ખેડ કહેવામાં આવે છે. અને ઘણી વખત ઉનાળાની અંદર જમીનમાં રહેલા જડિયા મૂડિયાને દૂર કરવા માટે ઊંડી ખેડ પણ કરવામાં આવે છે. આમ સમય અને પરિસ્થિતિ અનુરૂપ ખેડના વિવિધ પ્રકારના પ્રકાર આપણે જોઈ શકીએ છીએ. તો સાહેબ, ખેડૂત પાક લેતા પહેલા ખેડ કરે કે નહીં એનો આધાર કઈ કઈ બાબતો પર રહેલો છે? હા, ખૂબ જ સરસ પ્રશ્ન છે બેન આપનો. કારણ કે અવૈજ્ઞાનિક ઢબે જો ખેડ કરવામાં આવે ને તો ઘણી વખત આપણને નુકસાન થતું હોય છે. જેથી કરીને યોગ્ય પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને આપણે ખેડ કરવી જોઈએ. અને આમાં જો ચોકસાઈપૂર્વક આપણે ધ્યાન રાખવું હોય તો પાછલી અવસ્થામાં કયો પાક લીધો તો તેને ધ્યાનમાં રાખવું જોઈએ. આવનારા સમયમાં કયો પાક આપણે કરવા જઈ રહ્યા છે તેને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. ખેડ કરતી વખતે જમીનની અંદર ભેજનું પ્રમાણ કેટલું છે આ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથે આબોહવા અને બીજી જે પરિસ્થિતિઓ છે આ બાબતનું જો આપણે ધ્યાન રાખીએ તો ચોક્કસ આપણે નિર્ણય લઈ શકીએ કે ખેડ ક્યારે કરવી, કેટલી કરવી અને કયા પ્રમાણમાં કરવી. જી, અને આ જે તમારો સવાલ છે ખેડ વિશે, તો ખેડમાં બીજો એક સવાલ એ થાય કે ખેડ કરતી વખતે કોઈ મર્યાદાઓ ખરી ખેડની? ચોક્કસ બેન, ખેડ કરતી વખતે આપણે ઘણી વખત મર્યાદાનું ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક થઈ પડતું હોય છે.
જો વધુ પ્રમાણમાં ખેડ કરવામાં આવે તો જમીનમાં રહેલો જે સેન્દ્રિય પદાર્થ છે, જેને આપણે કાર્બનથી પણ ઓળખીએ છીએ, એ કાર્બનનો લોસ થાય છે. જમીનમાં રહેલો કાર્બન એ વાતાવરણની અંદર ભરી જવાથી એ જમીનમાં રહેલો કાર્બન દૂર થાય છે. સાથે સાથે જો ચોક્કસ વરાપે એટલે કે ભેજના પ્રમાણે જો ખેડ ન કરવામાં આવે તો જમીનનું જે નીચલું પડ છે એની અંદર કઠણ પડ તૈયાર થાય છે, જે આપણા ખેતી પાકને નુકસાન કરતું હોય છે અને ઘણી વખત વધુ પડતા ખેડથી ધોવાણ પણ થતું હોય છે. તો આવી ઘણી મર્યાદાઓ ખેડ સાથે જોડાયેલી છે. તો સાહેબ, ખેડ સિવાય જમીન વ્યવસ્થાપનમાં કોઈ અગત્યના મુદ્દા ખરા જે ભાગ ભજવતા હોય? સામાન્ય રીતે જ્યારે આપણે જમીન વ્યવસ્થાપનની વાત કરીએ તો ખેડને પ્રાથમિકતા આપતા હોઈએ છીએ, પણ ખેડ સાથે કેટલાક એવા મુદ્દા છે જે પણ જમીન વ્યવસ્થાપનની અંદર ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. જેવો કે જમીનમાં સેન્દ્રિય પદાર્થ જે છે એનું ચોક્કસ પ્રમાણમાં હોવું, તો વારંવાર આપણે જમીનમાં સેન્દ્રિય પદાર્થ ઉમેરાય એ રીતનું આયોજન કરવું જોઈએ. પાકની ફેરબદલી એ એટલો જ અગત્યનો પાસું છે. પાકની ફેરબદલી કરવાથી જમીનની અંદર ચોક્કસ પ્રકારનું વ્યવસ્થાપન જળવાય છે, જેથી આપણા જે પોષક તત્વો છે એ પોષક તત્વો પૂરતા પ્રમાણની અંદર જમીનમાં રહી શકે. યોગ્ય પાકની પસંદગી આ પણ ખૂબ જ અગત્યની બાબત છે. તો જમીનની જે પરિસ્થિતિ છે, જમીનની જે અનુકૂળતા છે એ મુજબના પાકો પસંદ કરવા એ પણ વ્યવસ્થાપનનો જ એક ભાગ છે. સાથે સાથે કયા સમયે પિયત આપવું અને કયા સમયે પાણી ન આપવું, આનું વ્યવસ્થાપન પણ એ જમીન વ્યવસ્થાપનનો ભાગ છે. નીંદણનું વ્યવસ્થાપન આ પણ જમીન વ્યવસ્થાપનનો એક ભાગ છે. લીલો પડવાશ, મિત્રો, લીલો પડવાશ ખેડૂત મિત્રો ખૂબ જૂના કાળથી કરતા આવ્યા છે. તો લીલા પડવાશ થકી પણ જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક જે ગુણધર્મો છે એની અંદર ઉત્તરોત્તર વધાર કરીને આપણે સુંદર પ્રકારનું જમીન વ્યવસ્થાપન કરી શકીએ છીએ. સાહેબ, ખેડૂત મિત્રો જાણતા જ હશે કે ઉનાળુ જે ખેડ છે એ આદર્શ ખેડ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, તો એનું શું કારણ છે? એના વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો. ઉનાળુ ખેડની જો વાત કરીએ ને તો ખેડૂત મિત્રો સૌથી આદર્શ ખેડ જો કહેવામાં આવતી હોય તો ઉનાળુ ખેડ કરવામાં આવતી હતી. આપણા પૂર્વજો પહેલા ઉનાળા ખેડને ખૂબ જ મહત્વ આપતા હતા અને એને કારણે જ કદાચ આપણે જોઈ શકીએ છીએ કે ભૂતકાળની અંદર કેટલાક પ્રકારના રોગ અને જીવાતનો ઉપદ્રવ ઓછો જણાતો હતો, પરંતુ અત્યારે આ વિસરી રહેલી એક વ્યવસ્થાપનની પદ્ધતિ છે. અને એનું મહત્વની જો હું વાત કરું તો સામાન્ય રીતે આપણા રાજ્યની અંદર વરસાદ આધારિત ખેતી કરતો વિસ્તાર ખૂબ વધુ છે, કે જ્યાં ચોમાસાની અંદર અર્ધ શિયાળુ અથવા તો શિયાળાની અંદર પાકની લણણી કર્યા પછી જમીન ખુલ્લી રહેતી હોય છે. એવા વિસ્તારની અંદર આપણે જો ઉનાળાના પાકની વ્યવસ્થાના ભાગરૂપે જો ઉનાળાના મધ્યની અંદર ખેડ કરીએ તો ખેડની અંદર રહેલા પાછલા પાકના જડિયા મૂળિયા છે એનો સંપૂર્ણ આપણે નાશ કરી શકીએ છીએ. સાથે સાથે ઊંડી ખેડ કરવાથી ઉનાળાના ટાપની અંદર એમાં રહેલા બીજ અથવા બીજા જે જીવાતના કોશેટા છે એનો પણ આપણે નાશ કરી શકીએ છીએ. જમીનનું ઉપલું તળ નીચે અને નીચેનું તળ ઉપર આવવાથી જમીનનું વ્યવસ્થાપન ખૂબ સારી રીતે થઈ શકે છે. આમ ઉનાળુ ખેડ આપણને ઘણા ખરા અંશે ફાયદો આપે છે, જે નીંદણનો ઉપદ્રવ ઘટાડે છે, જીવજંતુઓનો પણ ઉપદ્રવ ઘટાડે છે અને સારા ભેજના સંગ્રહ માટે આપણને અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડી શકે છે. આમ ઉનાળુ ખેડ ખરેખર એક આદર્શ ખેડ છે અને ખેડૂત મિત્રોએ ઉનાળુ ખેડને પોતાની પાકની વ્યવસ્થાપન પદ્ધતિની અંદર ચોક્કસ સ્થાન આપવું જોઈએ એવો મારો આપને આગ્રહ છે. સાહેબ, બીજો સવાલ એ થાય કે આપણે સૌ જાણીએ છીએ કે પાક રક્ષણ માટે ખેડૂતો જે છે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરતા હોય છે, તો આ સેન્દ્રિય ખાતરનો જમીનની પ્રત અને પોત ઉપર શું અસર થાય છે? ખેડૂત મિત્રો, સેન્દ્રિય ખેતી અત્યારે ખૂબ જ મહત્વનું એક આગવું સ્થાન આપણા સમાજની અંદર ખેડૂત આલમમાં લઈ લીધું છે. એના જ્યારે ફાયદાઓની વાત કરીએ તો ખૂબ જ ફાયદાઓ છે, પણ બેનનો પ્રશ્ન છે કે પોત અને એની રચનાઓ પણ શું અસર થાય છે. વર્ષોથી આપણે ખેતી કરતા આવ્યા છે. જમીનની અંદર એક પ્રકારના પાકો લેવાથી જમીનનું બંધારણ ખરાબ થયું છે. જમીનની અંદર વધુ પડતા ખાતરનો ઉપયોગથી જમીનની અંદર રાસાયણિક ફેરફારો થયા છે, જેથી ઉત્પાદકતા અને ઉત્પાદન શક્તિ આ બંનેની અંદર આપણને નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સાથે સાથે પાણીનું અચોક્કસ પ્રમાણની અંદર આયોજન એ પણ જમીનની આપણી પરિસ્થિતિને નુકસાન કર્યું છે. આવા સમયે સેન્દ્રિય પદાર્થો અથવા તો ઓર્ગેનિક ફાર્મિંગ એ ખૂબ જ આપણને આશીર્વાદરૂપ સાબિત થઈ શકે એમ છે. જમીનની અંદર જો સેન્દ્રિય પદાર્થને ઉમેરવામાં આવે તો જમીનનું બંધારણીય જે સ્તર છે એની અંદર ખૂબ જ સુધારો આવતો હોય છે. જમીનની અંદર સેન્દ્રિય પદાર્થ ઉમેરવાથી જમીનમાં રહેલા જીવાણુઓ ખેડૂત મિત્રો ખૂબ સારી રીતે જાણે છે કે અરેશિયાને ખેડૂતના મિત્રો કહેવામાં આવે છે. તો આવા જે લાભદાયી જે જીવાણુઓ છે એને પૂરતા પ્રમાણમાં ખોરાક આપવાથી એની કાર્યક્ષમતા વધે છે અને જેની કાર્યક્ષમતા વધવાથી જમીનમાં આપવામાં આવતા જે રસાયણો છે અથવા જે ખાતરો છે એ ખાતરની ઉપલબ્ધિની અંદર વધારો થતાં પાકનું ઉત્પાદન વધારી શકાય છે.
સાથે સાથે જમીનનું જે બંધારણીય, રાસાયણિક, જૈવિક અને જે ભૌતિક બંધારણ છે એની અંદર સુધારો થવાથી જમીનની અંદર મૂળને સારી રીતે વિકસિત કરવા માટે ખૂબ જ સારું આપણે અનુકૂળ સંજોગો પેદા કરી શકીએ છીએ. કેટલાક પ્રકારની જીવાતો સામે પણ આપણને રક્ષણ મળતું હોય છે. તો સેન્દ્રિય ખેતર તો એવું છે કે ઘીથી જેમ શરીરને ફાયદો થાય એમ જમીનની અંદર સેન્દ્રિય ખાતર જેટલું નાખવામાં આવે એટલું જમીનને 100% ફાયદો થાય એવો હું વિશ્વાસ ધરાવું છું. જી, ખૂબ જ સારી માહિતી આપી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપણું કૃષિ દર્શન કાર્યક્રમમાં. ડૉક્ટર તેજસ સાહેબથી આપણે માહિતી મેળવી રહ્યા છે. સાહેબ, થોડા સમય પહેલાં તમે વાત કરી હતી લીલા પડવાશ વિશે, તો જમીન વ્યવસ્થાપન જે છે એમાં લીલા પડવાશનું શું મહત્વ છે? ખેડૂત મિત્રો, તમે અવગત છો કે આપણા જે પાછલી પેઢી હતી એ જમીનની અંદર ઘણી વખત એવા પ્રકારના પાકનું વ્યવસ્થાપન કરતી કે જે પાકનો મુખ્ય હેતુ ઉત્પાદનનો ન હોતા જમીનના બંધારણની અંદર સુધારો થાય તે માટેનો હતો. વૈજ્ઞાનિકોએ ખૂબ જ પ્રયત્ન થકી એવા પાકોને શોધી નાખ્યા છે કે જે પાકોને ફક્ત લીલા પડવાશ તરીકે વાપરવામાં આવે છે. પાકને ફૂલ આવે એ અવસ્થાએ ખૂબ વધુ પ્રમાણની અંદર આપણને લીલો પદાર્થ મળે એ રીતે જમીનની અંદર દાટી દેવાની પ્રક્રિયાને લીલો પડવાશ કહેવામાં આવે છે. લીલા પડવાશના ખૂબ જ ફાયદા છે. લીલા પડવાશના ફાયદાની આપણે વાત કરીએ તો જમીનની અંદર સેન્દ્રિય પદાર્થ હોવો ને એ કોઈ પણ ઉત્તમ ખેતીનું પ્રાથમિક અંગ છે. એમ પાકના જો આપણે બંધારણની વાત કરીએ તો 80% પાણી રહે છે અને બાકીના 20%માંથી પણ 80 થી 90% કાર્બનનું પ્રમાણ રહેલું છે. અને કાર્બન એ આપણે જમીનમાંથી મળતો રહેલો તત્વ છે. આ કાર્બન જમીનમાં હોવું ખૂબ જ આવશ્યક છે. જ્યારે આપણે લીલો પડવાશ કરીએ છીએ ત્યારે જમીનની અંદર સામાન્ય રીતે શણ અથવા ઇક્કર જેવા પાક થકી 20 ટન જેટલો આપણે સેન્દ્રિય કચરો જમીનની અંદર નાખતા હોઈએ છીએ. આમ ઉત્તરોત્તર આ પ્રક્રિયા કરવાથી જમીનની અંદર કાર્બનનું સ્તર છૂટશે, એટલે જેથી કરીને જમીનની રાસાયણિક પ્રક્રિયાની અંદર ખૂબ સુધારો આવશે અને જમીન આપોઆપ ફળદ્રુપ બનશે. સાથે સાથે ઘણી વખત જે લીલો પડવાશ હોય છે એ લીલા પડવાશની અંદર પસંદ કરવામાં આવતા પાકો સામાન્ય રીતે કઠોર વર્ગના હોય છે અને આપણે જાણીએ છીએ કે વાતાવરણની અંદર 78% જેટલો નાઇટ્રોજન રહેલો છે. આપણે સીધી રીતે એનો વપરાશ કરી શકતા નથી, પરંતુ જીવાણુની અંદર કુદરતે એવી શક્તિ આપી છે કે જે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થિર કરીને જમીનની અંદર આપે છે અને પાકનું ઉત્પાદન કરી શકે છે. તો કઠોર વર્ગના પાકોમાં શક્તિ રહેલી છે જે જમીનમાં નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે. આમ જમીનની ફળદ્રુપતા વધે છે. સાથે સાથે ઘણી વખત આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ઘણી બધી જમીન એવી છે કે જ્યાં આજે વધુ પડતા ખાતર, વધુ પડતા પાણીથી ક્ષારયુક્ત જમીન ઉદ્ભવી છે. તો ઇક્કર જેવા પાકને જો આ વિસ્તારની અંદર લેવામાં આવે તો ક્ષારની અંદર ઉત્તરોત્તર સુધારો થાય છે અને જે આપણી જમીન બિન ઉપજાઉ હતી અથવા તો ઓછી ઉપજાઉ હતી એને આપણે નવસાધ્ય કરી ફરી પાછા વધુ ઉત્પાદન તરફ લઈ જઈ શકીએ છીએ. આવા કેટલાક ફાયદાઓ લીલા પડવાશ થકી આપણને મળતા હોય છે. જી સાહેબ, આપે લીલા પડવાશના ફાયદાઓ વિશે કીધું અને ખાસ કરીને કીધું કે ભાઈ કઠોળ વર્ગના જે પાકો છે એ લીલા પડવાશ તરીકે ઉપયોગમાં લઈ શકાય. આ સિવાય બીજા કોઈ પાકો ખરા જે લીલા પડવાશ તરીકે ઉપયોગમાં લેવાતા હોય? લીલા પડવાશના પાકની પસંદગીની જો હું વાત કરું તો જે પાક ખૂબ ઓછી અવસ્થાએ આપણને વધુ પ્રમાણની અંદર લીલો બાયોમાસ આપે એવા પાકની પસંદગી કરવી જોઈએ. સાથે સાથે આપણે એ ધ્યાનમાં રાખવાનું કે જે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનને સ્થિર કરીને પણ જમીનમાં આપે, ઓછા ખર્ચ સાથે આપણને વધુ પ્રમાણમાં બાયોમાસ આપે એ પણ એટલું જ આવશ્યક છે. ત્રીજો એની સાથે ગુણધર્મની વાત કરું તો એના ઉપર કોઈ ચોક્કસ પ્રકારના કીટકોનો ઉપદ્રવ ન જોવા મળતો હોય ને એવા પાકને આપણે લીલા પડવાશ તરીકે પસંદ કરી શકીએ. વૈજ્ઞાનિકોએ સંશોધન દ્વારા એવા કેટલાક પાકોને અલગ તારવ્યા છે, જેવા કે શણ ખૂબ જ સારો પાક છે. તમે ચોમાસાની અંદર વધુ પાણીમાં પણ થશે તો શણની અંદર આપણે શણને શિયાળાની અંદર કરી શકાય છે, જ્યારે ઇક્કર જેવા પાકોને ચોમાસાની અંદર પણ કરી શકાતા હોય છે. સાથે સાથે કઠોર વર્ગના પાકો જેવા કે મગ છે, વાલ છે, ચણા છે, આવા પાકોને પણ આપણે લીલા પડવાશ તરીકે કરી શકીએ છીએ. કેટલાક લોકો પશુપાલન સાથે પણ સંકળાયા છે, જેઓ રચકાના પાકનો સામાન્ય રીતે પશુના ઘાસચારા માટે ઉપયોગની અંદર લાવતા હોય છે. તો આવા ખેડૂતો જો છેલ્લી અવસ્થાએ જેટલા પણ કટિંગ કરવાના હોય, જેટલા પણ વાદ લેવાના હોય એ લીધા પછી છેલ્લી વખતે વાદ ન લેતા એનો જે પણ લીલો પદાર્થ મળે છે એને જમીનમાં દાટી દઈએ તો રચકા જેવા પાકનો પણ આપણે લીલો પડવાશ તરીકે ઉપયોગ કરી શકીએ. આમ મુખ્ય ગુણધર્મની અંદર આપણે એ ધ્યાન રાખવાનું છે કે ઓછા સમયની અંદર ફૂલ આવે તે પહેલા મહત્તમ આપણે લીલો પદાર્થ મળે એવા પાકોને આપણે લીલો પડવાશ તરીકે પસંદ કરી શકતા હોઈએ છીએ.
સાહેબ, આ પાકની જે ફેરબદલી છે એ બી જમીન વ્યવસ્થાપનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો આ પાકની ફેરબદલી એના મુખ્ય સિદ્ધાંતો કયા કયા છે? પાકની ફેરબદલીનો જે મુખ્ય જે વાતો છે એની પાછળનો મુખ્ય હેતુ એ છે કે આપણે જોઈએ છીએ કે અમુક વિસ્તારની અંદર ચોક્કસ પ્રકારના પાકોનું વાવેતર કરવું એ ખેડૂત મિત્રોની એક સ્વભાવ થઈ ગયો હોય છે. આનાથી શું થાય છે કે વર્ષો વર્ષ સુધી એક જ પાક લેવાથી જમીનમાંથી ચોક્કસ પ્રકારના પોષક તત્વો પાક ઉપાડી લે છે અને ચોક્કસ પ્રકારના પોષક તત્વોની ઉણપ આવનારા સમયની અંદર આપણને ખેતીમાં જોવા મળે. આવું ન થતાં આપણે જો પાકની ફેરબદલી કરીએ ને તો ચોક્કસ આપણે આપણી જમીનની જે ભૌતિક પરિસ્થિતિ છે સાથે સાથે રાસાયણિક જે પરિસ્થિતિ છે એની અંદર આપણે સંતુલન જાળવવામાં સફળતા મેળવી શકીએ એમ છે. દાખલા તરીકે સૌરાષ્ટ્રની અંદર ગ્રાઉન્ડનટ, મગફળી તથા કપાસના પાકનું વાવેતર મહત્તમ થાય છે. તો એની અંદર જો બીજા કોઈ પાકને વાવવામાં આવે જેથી કરીને શું થાય કે જમીનની અંદર એક પ્રકારના ચોક્કસ પોષક તત્વોની ઉણપ ન વર્તાય અને જમીનની જે રાસાયણિક જે ગુણધર્મો છે એ જળવાઈ રહે. આમ ક્રમિક પાક પદ્ધતિ વાપરવી એવો આપણે આગ્રહ રાખવો જોઈએ. અને જ્યાં પાકની ફેરબદલીની જો હું વાત કરું બેન, તો એની અંદર બે પ્રકારની ફેરબદલી શક્ય છે. એક તો આપણે જે સિઝન કહીએ છીએ ને એ સિઝન પ્રમાણે પાકની ફેરબદલી કરી શકાય. હું સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરું તો મગફળીના પાક પછી ઘઉંનું વાવેતર કરીએ તો એ પણ એક પાકની ફેરબદલીનું ચોક્કસ ઉદાહરણ કરી શકાય. અને દક્ષિણ ગુજરાતની હું વાત કરું તો ડાંગર કર્યા પછી શિયાળાની અંદર કોઈ પાક અથવા તો ઉનાળાની અંદર મગ જેવા પાકોની ફેરબદલી કરીએ તો ચોક્કસ આપણને પાકની ફેરબદલીના જે હેતુઓ છે એ આપણે સિદ્ધ કરી શકીએ છીએ. તુષાર સાહેબ, તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને પાક ઉત્પાદનની જમીન વ્યવસ્થાપન વિશે આટલી મહત્વની માહિતી અમારા દર્શક મિત્રોને પૂરી પાડી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આશા રાખીએ કે તમને અમારો આજનો કાર્યક્રમ ચોક્કસથી પસંદ આવ્યો હશે. ફરી મળીશું કૃષિ દર્શન કાર્યક્રમમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.